નિજ મંદિરમાં વિરાજમાન વાલા વાલા ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોને આજની રવિ સભામાં ભાવથી ફરીવાર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, થોડીક વાર લાઈટ ગઈ, ઠંડક ઓછી થઈ, કેવો પરસેવો થવા મળ્યો. જાણું ભગવાનનું નામ કેટલું સુખદાયી કહેવાય. ભગવાનનું નામ આપણે બોલતા હતા ને તો એમ થતું હતું કે જો લાંબુ હાલે ને તો સ્વામી બહાર જવાનું છૂટ આપે તો સારું. થોડોક પવન લાગે ને, આ લાઈન વાળાને વાંધો નહોતો આવતો, અહીંયા બિચારા બેઠા હશે ને એને બહુ ગરમી થતી હશે, સૌથી વધારે મને. તો જેમ થોડીક વાર આ પંખાની હવા ઠંડક ઓછી થઈ અને કેમ આપણને વ્યાકુળતા થવા મળી, એમ ભગવાનનો સંબંધ છે ને એ જીવ માટે બહુ મોટી ઠંડક છે. જ્યારે જીવ ભગવાનથી દૂર થાય ને કેતનભાઈ, ભગવાનથી છેટાપણું થાય ત્યારે આત્માને આવો જ વિચિત્ર બફારો લાગે. આવો જો આપણને ખબર જ ન પડે કે બધું બરાબર છે ને આમ કેમ મને મજા નથી આવતી, જાણો. અને જ્યારે બહારનું વાતાવરણ બધું આડાવળું હોય, પણ જ્યારે ભગવાન સાથેનો તાર વ્યવસ્થિત જોડાયેલો હોય, એટલે કે ભગવાન સાંભળતા હોય, ભગવાનનું ભજન થતું હોય, ભગવાનનો વિશ્વાસ ભરોસો દ્રઢ હોય, તો ગમે એવું વાતાવરણ હોય તો અંતરમાં ઠંડક રહે અને કાંઈ કર્યા વગર મજા આવે. કાંઈ પણ કર્યા વગર હો, જ્યાં મૂકો ને એ વ્યક્તિને ત્યાં એને નકરો આનંદ આવે. ભગવાને વચનાવતમાં કીધું કે એને તમે મોટા રાજગાદી પર બેસાડીને ચારે બાજુ સમૃદ્ધિની વચ્ચે બેસાડો ને તો એને એમાં ક્યાંય રસ ન હોય. એ તો જાણે જંગલમાં બેઠો હોય એવું લાગે. અને જંગલમાં બેઠો હોય તો એને એમ લાગે કે હું તો ચારે બાજુ કેટલી સમૃદ્ધિથી વીંટાયેલો છું. એવો ભગવાનના સંબંધનો પ્રતાપ છે. એટલે જ આપણે દર અઠવાડિયે કલાક 2 કલાક ભગવાનનો સંબંધ થાય, ભગવાનનો મહિમા સમજાય, એ માટે ભેગા થઈએ છીએ. બહુ કામની વસ્તુ છે. એક વખત શ્રીજી મહારાજ કારિયાણીમાં વસ્તા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને બરોબર એ વખતે કેરીની સિઝન ચાલતી હતી અને ગુજરાતમાંથી એક હરિભગત કેરીનો ટોપલો લઈને આવ્યા અને શ્રીજી મહારાજ સભામાં બેઠા હતા ને તો ત્યાં મહારાજની આગળ કેરીનો ટોપલો મૂક્યો. આપણે કેમ ભગવાન પાસે મૂકીએ છીએ એમ. એ વખતે વસ્તા ખાચરના દીકરા જોઈતા ખાચર નાના હતા, નાની ઉંમર. એટલે એની બાએ એને સરસ મજાના તૈયાર કરીને ભગવાનની પાસે મોકલા કે જા બેટા ભગવાન પાસે જઈને પગે લાગી લે. ઘણી વખત નાના છોકરાને ન મોકલે કે સંતોને પગે લાગી આવો. એમ વસ્તા ખાચરના ઘરના એના દીકરા જોઈતા ખાચરને સરસ મજાના તૈયાર કરીને ભગવાનની પાસે મોકલા. જોઈતા ખાચર ધીમે ધીમે કરતા ભગવાન પાસે ગયા અને કેરીનો ટોપલો પડેલો ને એટલે ભગવાનને પગે લાગીને આમ હાથ લાંબો કર્યો. એટલે ભગવાને કેરી લીધી, પછી આમ દેવા માટે એને લલચાવ્યા. પછી ભગવાન કે કેરી જોઈશ? હા. તો કે કેરી જોતી હોય ને તો તારા ગળામાં ઓલી ઉતરી છે ને સોનાની, એ કાઢીને આપી દે. જોઈતા ખાચરે તરત જ ઉતરી કાઢીને આપી દીધી અને પછી મહારાજે એને કેરી આપી. પછી શ્રીજી મહારાજે સભામાં વાત ચાલુ કરી કે આ જીવ છે ને, આ જોઈતા ખાચર જેમ બાળક છે એમ જીવ બધા બાળક જેવા ડાયા છે. એ કે આ જોઈતા ખાચરને ખબર નથી બાળક છે એટલે કે આ ઉતરીમાંથી ગાડા ભરાય એટલી કેરીઓ આવે, તોય એક કેરી માટે એને ઉતરી આપી દીધી. એમ શ્રીજી મહારાજ કે આ લોકના જે સુખ છે ને એ કેવા છે? એક કેરી જેવા. એમાં જીવ લલચાય ને ઉતરી જેવી કિંમતી જે મહારાજની મૂર્તિ એને મૂકી દે છે.
સમજાઈ ગયું ને? શ્રીજી મહારાજ કે મહારાજની મૂર્તિ છે એ તો અતિશય કિંમતી છે. અને મહારાજે વચનાવતમાં પણ કીધું કે ભગવાનની મૂર્તિ છે એ તો ચિંતામણી છે, એને જાલી રાખવી, એને મૂકી દેવી નહીં. જો આપણને સમજણે કરીને કોઈ બધી વાત કરવા જાય ને તો મહિમા થાય, પણ જ્યાં સુધી આપણી બુદ્ધિ એની કમ્પેરિઝન ન કરે ને ત્યાં સુધી આપણાથી એ વસ્તુનો સ્વીકાર ન થાય. દાખલા તરીકે તમારી પાસે એક લોખંડનું વાસણ હોય, એ લોખંડનું વાસણ તમારી પાસે હોય ને કોઈ તમને ચાંદીનું વાસણ આપે તો લોખંડનું વાસણ ત્યાગ કરતા વાર લાગે? તરત નાખી દે ને. આમથી ચાંદીની કિંમત તો બહુ વધી ગઈ છે એટલે તરત એ લઈ લે. ચાંદીનું પાત્ર આપણી પાસે હોય અને કોઈ સોનાનું પાત્ર આપે તો આપી દે ને, ભાઈ લઈ જા. અને સોનાનું પાત્ર આપણી પાસે હોય અને એમાં કોહિનૂર હીરા જેવા કિંમતી હીરા બધા જડેલા હોય એવું પાત્ર હોય તો સોનાનું પાત્ર ત્યાગ કરતા વાર લાગે? ન લાગે. અને આપણી પાસે એવું કિંમતી કોહિનૂર હીરા જેવું બધું જડેલા પાત્ર હોય અને એની સામે કોઈ આપણને ચિંતામણી આપે તો એ બધાનો ત્યાગ કરી દે કે નહીં? અને જો એ પ્રમાણે ત્યાગ ન થાય તો એનો મતલબ શું થયો કહેવાય? કે ચિંતામણીનો જેમ જેમ મહિમા સમજાણો નથી. તો જ્યાં સુધી આપણને કિંમત નથી સમજાતી ત્યાં સુધી એનો મહિમા જેમ જેમ સમજાણો નથી. જ્યારે મહિમા સમજાય માટે આજે આપણે ભગવાનનો મહિમા સમજવો છે. હો, બધા ચરિત્રો બહુ ધ્યાનથી પ્રેમથી સાંભળજો. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે મહિમા સમજવા જેવી કોઈ શ્રેષ્ઠ વાત નથી. કારણ કે જીવને જેટલો મહિમા સમજાય ને એટલું એનાથી બધું જ થઈ શકે. જેનો મહિમા દ્રઢ એનો ધર્મ દ્રઢ, જેનો મહિમા ઢીલો એની ભક્તિ ઢીલી, જેનો મહિમા મજબૂત એનો વૈરાગ્ય મજબૂત. જાણો? અને જેને મહિમા આમ રોમ રોમમાં ભરાઈ ગયેલો હોય ને તો એના માટે ભગવાન સ્વામિનારાયણે લોયાના ત્રીજા વચનાવતમાં કીધું કે જેને ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય, મહિમાએ સહિત નિશ્ચય એટલે કે મહિમાએ સહિત જો ભગવાનની ઓળખાણ હોય તો એનાથી શું ન થાય? સમજાણો? ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે જાણીએ છીએ કે આ ખરેખર મારે કરવા જેવી છે પણ થઈ શકતી નથી. ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે પાક્કું જાણીએ છીએ કે આ મારે છોડવા યોગ્ય છે પણ આપણાથી છૂટી શકતી નથી. તો એ કરવા જેવું થતું નથી, છોડવા જેવું છૂટતું નથી, એનું કારણ આપણે ક્યાંક અટકીએ છીએ. પણ ભગવાન સ્વામિનારાયણે લોયાના ત્રીજામાં કીધું કે મહિમાએ સહિત જો ભગવાનની ઓળખાણ, ભગવાનનો નિશ્ચય થયેલો હોય તો ભગવાન માટે કાંઈ પણ કરવા માટે જીવ તૈયાર થઈ શકે. એટલે આપણાથી જો હજી ભગવાન માટે ઘણી બધી વસ્તુ નથી થઈ શકતી તો મહિમાની કચાશ છે. બરાબર ને? એટલે આપણા બાપનો મહિમા આપણે સમજવો બહુ જરૂરી છે. એક રાજ્ય હતું મનહરભાઈ, એમાં પડોશી રાજાએ આક્રમણ કર્યું. આક્રમણ કરીને ઘણું બધું રાજ્ય જીતી લીધું ને રાજા યુદ્ધમાં હતા. પણ રાજાએ એના એક અંગત માણસને કે જે એના પરિવારની દેખભાળમાં જે દાસ દાસી રાખ્યા હોય ને એ એક પરિવારને એવું કીધું કે આ યુદ્ધમાં શું થશે એ નક્કી નથી, પણ તમે આ મારા દીકરાને સુરક્ષિત બીજા રાજ્યમાં લઈ જાઓ.
પણ એટલું ધ્યાન રાખજો, આ બાળક છે મોટો ન થાય ત્યાં સુધી તમે એને એની સાચી ઓળખ આપતા નહીં, કારણ કે ભૂલે ચૂકે ક્યાંક બોલશે તો દુશ્મનો એને મારી નાખશે. તો એ પરિવાર સાથે એ નાનું બાળક બીજા રાજ્યમાં રાતોરાત વહી ગયું. અહીંયા ભયંકર યુદ્ધ થયું અને રાજાને ભાગી જવું પડ્યું અને બીજા રાજ્યએ આ રાજ્યને જીતી લીધું. પછી એ વખતે તો કઈ ફોન બોન હતા નહીં. એના દાસ દાસી ઓલા બાળકને કયા રાજ્યમાં લઈને ગયા ને એ રાજાને ખબર નહીં. રાજાએ ઘણી શોધખોળ કરી પણ કાંઈ પત્તો જડ્યો નહીં. ને આ બાજુ રાજાએ ચડાઈ કરીને ધીરે ધીરે બધા એના સૈન્યને, એના જે બધા સારા સારા માણસો હતા, યોદ્ધાઓ હતા, એ બધાને ભેગા કરીને બીજા રાજ્યની સહાય લઈને પાછું એનું રાજ્ય જીતી લીધું. એકદમ સક્ષમ મજબૂત રાજ્ય બનાવ્યું અને સક્ષમ રાજ્ય બનાવી દીધું અને રાજા એકદમ પાવરફુલ બની ગયા. પણ એનો દીકરો ક્યાં મોટો થાય છે એ એને ખબર નહીં. અને આ બાજુ જે રાજકુમાર હતો ને એ રાજકુમાર એક સામાન્ય પરિવારમાં મોટો થતો હતો. જાણો, એને જે પાળનારા દાસ દાસી હતા ને એ બિચારા ખેતરમાં મજૂરી કરે અને મજૂરી કરીને એ રાજકુમારનું પોષણ કરે. એ રીતે બધા દિવસો ચાલતા હતા. એટલે રાજકુળમાં જન્મેલો બાળક એક સામાન્ય ખેડૂતની જેમ ખેતરમાં કામ કરતો હતો. એને બીજી કાંઈ ખબર જ નહોતી. ઘણા વર્ષો થઈ ગયા પછી એ 20 વર્ષનો જ્યારે થયો અને ઓલા દાસ દાસીને એવું લાગ્યું કે નહીં, હવે આ યુવરાજ વાત કરવાને યોગ્ય છે. એના બાપે જે કીધું હતું હવે આ સમય પૂરો થયો. 20 વર્ષના યુવરાજને પહેલી વખત ઓલા દાસ દાસીએ વાત કરી કે બેટા તું કોણ છે, તને ખબર છે? કે હા, આપણે તો ખેતરના મજૂર છીએ. શું કીધું? આપણે તો ખેતરના મજૂર છીએ, હું તમારો દીકરો છું ને આપણે મજૂરી કરીએ છીએ ને એમ આપણું ગુજરાન ચાલે છે. કે ના બેટા, તું યુવરાજ છે. તો કે ક્યાં તમે ટાઢા પોરના ગોળા મારો? અત્યારે તો ટાઢે નથી, ગરમી પડે છે ને તમે ક્યાં ગોળા મારો? કે ના બેટા, અમે સાચું કહીએ છીએ. અને પછી વિસ્તારીને બધી એને વાત કરી. એટલે એ સામાન્ય ખેડૂતનો છોકરો, એને પોતાના વિશે વિચારવાનું આખું બદલાઈ ગયું. એનો આખો એટીટ્યુડ ચેન્જ થઈ ગયો. એને એના બાપની ખબર હતી કે બાજુમાં ઓલું રાજ્ય છે ને એ ફલાણા રાજાનું છે, પણ બાપની ઓળખાણ હતી નહીં. બાપને આમ બધી રીતે જાણતો હતો કે બહુ મોટો રાજા છે, એકવાર એનું રાજ્ય ગયું પણ પાછું રાજ્ય મેળવીને એને એકદમ સક્ષમ રાજ્ય બનાવ્યું છે બધું, પણ એના બાપનો એને મહિમા હતો નહીં. પછી જ્યારે દાસ દાસી એના બાપ પાસે લઈ ગયા અને એના બાપની રાજ સમૃદ્ધિ ને બધું જોયું, જાણો, એટલે પછી એ સામાન્ય ખેડૂતનો છોકરો રહ્યો નહીં. એની વિચારવાની પદ્ધતિ બોલાઈ ગઈ, આખી બદલાઈ ગઈ. બોલવાની પદ્ધતિ બદલાઈ ગઈ. એનું રહન સહન આખું બદલાઈ ગયું. કપડાં બદલાઈ ગયા, રહેણી કહેણી બદલાઈ ગઈ, ઉઠક બેઠક આખી બદલાઈ ગઈ અને એ ખરેખર યુવરાજ થઈ ગયો અને રાજગાદીનો અધિકારી બની ગયો. એમ આપણે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણના બાળકો છીએ. પણ બાળમતી છે ને એટલે ભગવાનને આપણે ઓળખીએ છીએ પણ આમ જેમ છે એનો મહિમા સમજતા નથી. પણ જો એકવાર સ્વામિનારાયણ ભગવાન મારા બાપ છે અને એ આવા મોટા છે, અનંત કોટી બ્રહ્માંડના સંચાલક છે, સર્વ કર્તાર્તા છે, સર્વેના કારણ છે,
બધું જ કર્યું ધાર્યું એનું થાય છે. સમગ્ર સૃષ્ટિનું સંચાલન એના હાથમાં છે અને એ મારા બાપ છે. એમ જો આપણને કેપ ચડે ને તો આપણે અત્યારે જે રીતે જીવીએ છીએ ને એવું આપણું જીવન રહે નહીં. આપણે અત્યારે જે રીતે બોલતા હોય એવું પછી આપણે બોલી શકાય નહીં. આપણે આખા બદલાઈ જઈએ. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે જ્યારે ભગવાનનો મહિમા નહોતો સમજાણો ત્યારે એ ભગવાનના દર્શન તો કરતો જ તો, પણ જ્યારે મહિમાએ સહિત ભગવાનના દર્શન કરે, ભગવાનનું ભજન કરે ત્યારે એને અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. સમજાઈ ગયું ને? ભગવાન આના હાથ છે, પણ ઓળખ બદલે તો આખી ગેમ બદલાઈ જાય. સમજાઈ ગયું ને? એટલે ભગવાન સ્વામિનારાયણનો મહિમા જેટલો જેને વધુ સમજાય એટલો એ આધ્યાત્મિક માર્ગમાં સમૃદ્ધ કહેવાય. બિન જાને ન હોય પ્રતીતિ, બિન જાને ન હોય પ્રતીતિ, બિનું પ્રતીતિ ન હોય પ્રીતિ. સમજાઈ ગયું? ભગવાનને જાણ્યા વિના એમની પ્રતીતિ એટલે કે વિશ્વાસ, ભરોસો જોઈ એવો મજબૂત થાય નહીં. અને જ્યારે ભગવાનનો વિશ્વાસ એક વખત આમ મજબૂત થઈ જાય ને પછી જે ભગવાનમાં પ્રેમ થાય ને આખો પ્રેમ જુદો હોય. સમજાણું તમને? મહાભારતના યુદ્ધમાં અર્જુનજી શ્રી કૃષ્ણની સાથે પ્રેમવાળા હતા કે નહીં? શ્રી કૃષ્ણ અને અર્જુન બંને સખા હતા, સંબંધી હતા, બાળપણથી સાથે મોટા થયેલા. શ્રી કૃષ્ણની ઘણી બધી લીલાઓ એમણે જોયેલી, પણ મહિમા જેમ જેમ થયો નહોતો, પ્રેમ હતો. તો જ્યારે મહાભારતનું યુદ્ધ કરવાનું થયું, બે સેના સામસામે ઊભી, ત્યારે અર્જુને કીધું કે મારો રથ જરાક છે ને બે સેનાની વચ્ચે લઈ જાઓ, મારી સામે કોણ કોણ યુદ્ધ કરવાના છે ને એ બધાને જોવા છે. તો શ્રી કૃષ્ણ ભગવાન બે સેનાની વચ્ચે જ્યારે બરોબર એનો રથ લઈને ગયા ત્યારે બધા સંબંધીઓને જોઈને અર્જુનજી થોડાક ઢીલા પડી ગયા, શોક થઈ ગયો, મોહ ઉદય થયો અને ધનુષ્ય બાણ રથમાં નાખી દીધું ગાંડિયું અને કે મારે યુદ્ધ નથી કરવું. પછી ભગવાને કેટલી સમજણ આપી તોય એ વિષાદમાંથી બહાર નીકળ્યા નહીં. ભગવાનનું માનવા જ તૈયાર ન થાય. ભગવાન થાકી ગયા કે આને કેમ સમજાવવા, કેટલું બધું જ્ઞાન દીધું ને તોય માન્યા નહીં. પછી ભગવાનને એમ થયું કે બીનું જાને ન હોય પ્રતીતિ, હું જો આને મારું સ્વરૂપ નહીં દેખાડો ને, મહિમા નહીં સમજાવું તો આને મારો વિશ્વાસ આવશે નહીં, અને મારો વિશ્વાસ નહીં આવે તો મારું વચન માનશે નહીં. પછી શ્રી કૃષ્ણ ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું, એકદમ જોરદાર વિશ્વરૂપ દેખાડ્યું. અને વિશ્વરૂપના દર્શનમાં અર્જુનને એ પ્રતીતિ બેસી ગઈ કે આ સમગ્ર સૃષ્ટિના કરતા હરતા, ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કરનારા આ શ્રી કૃષ્ણ છે. હું અમથેમ તો ઠેકડા મારું છું, ખરેખર બધા એમના કાળચક્રમાં આવી ગયેલા જ છે, બધા મરી ગયેલા જ છે. મારે તો ખાલી નિમિત્ત બનીને કામ કરવાનું છે. ક્યારના ભગવાન મને કહેતા હતા કે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન, પણ હું સમજતો નહોતો. અને પછી બધું વિશ્વરૂપ જોયું, ભગવાનનો મહિમા જેમ જેમ સમજાણો ને પછી કીધું નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મી ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. મારો મોહ દૂર થયો છે હે કૃષ્ણ, મારા બધા સંશય હવે દૂર થઈ ગયા, એકદમ સ્થિર બુદ્ધિવાળો હવે થયો છું. માટે હવે તમે જેમ કહેશો ને એમ મારે કરવું છે. સમજાઈ ગયું ને? હજી ભગવાનની આજ્ઞા પાળવામાં સુરાતન નથી ચડતું, આવું જ થાય છે. પછી ભગવાન જો મહિમા સમજાવી દે ને તો પછી આપણે એમ કહીએ કે ભગવાન નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત્પ્રસાદાત મયા જુતે. હે ભગવાન, તમારી કૃપાથી મારો મોહ ટળી ગયો છે,
હવે કરીશ છે વચનમ તવ, તમે કહો ને હું કરીશ. સમજાઈ ગયું ને? મહિમા વગર સમર્પણ થતું નથી. પ્રેમ હોય ને, પ્રેમ, માત્ર પ્રેમ, તો પરિપક્વ પ્રેમની જ્યાં સુધી દશા પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધી પ્રેમમાં કંઈક લેવાની ભાવના હોય કે નહીં? જેની સાથે પ્રેમ હોય ને એની પાસેથી કંઈક લેવાની આપણને અપેક્ષા હોય. પણ જ્યારે ભગવાનનો મહિમા આપણને સમજાય ત્યારે આપણા અસ્તિત્વનો જે અહંકાર હોય ને એ ઓગળી જાય, અને પછી આપણને એમ થાય કે ઓહો, આવા મોટા ભગવાન, ત્યાં સમર્પણ કરાય, ત્યાં બીજી માથાકૂટ કરાય નહીં. તમને એક દાખલો દો. જેની પાસે ઝાઝા રૂપિયા છે એવી આપણને જ્યાં પ્રતીતિ બેસે ને, સમજો કે કોઈ વ્યક્તિ પાસે 5,000 કરોડ રૂપિયા છે, એ વ્યક્તિ અહીંયા સભામાં આવે, બરાબર, અને એની સાથે આપણે બધા વ્યવહાર કરવાના હોય તો આપણે ઓટોમેટિક સમર્પિત ભાવ થઈ જાય. પ્રત્યે કેવો ભાવ થઈ જાય? કોઈ શીખવાડવું પડે. અને એમાંય 5 લાખ કરોડ રૂપિયાનો આ માલિક છે, 5 લાખ કરોડ, એમ આપણને ખબર પડે તો આપણે છે ને એ ખુરશી માંગે ને તો ખુરશી તો દઈ, પણ સાફ કરીને દઈ અને આપણો રૂમાલ પાથરી દઈ. આ બધું સમર્પણ કોઈ શીખવાડ્યું હતું આપણને? ભગવાનનો અને સંતોનો મહિમા તો શાસ્ત્રો કેટલું કહે છે, કોઈ અંતરમાં ઉતરતો નથી. ભગવાનને 5 દંડવટ કરવાના હોય ને, 5 દંડવટ, તોય મન છે ને કેટલું છેતરે. 5 દંડવટ માંડ થાય. તમે જોજો, અહીંયા આવે ને ક્યારેક, અહીંયા બેઠા હોય ને, અમે બધા આવે દર્શન કરે, આમ ખાલી આપણે ન એવું કહેવાય ભગવાનના દર્શન કરવા આવે એમ, પણ જે રીતે દર્શન કરીને જાય ને તો આપણને એમ થાય કે આમાં ભગવાન શું જોતા છે. સમજાઈ ગયું ને? મંદિરે દર્શન કરવા જઈએ, ઘણી વખત વાત કરી છે, પણ હજી તમને કહું તો પેલા આવીને આપણે કોઈ બહુ મોંઘા મૂલા માણસના એક મુલાકાત કરવા, દર્શન કરવા જતા હોય ને, એમ થોડી વાર ભગવાન પાસે 2-5 મિનિટ ઊભું રહેવું, શાંતિથી નખશીખ આખી ભગવાનની મૂર્તિના દર્શન કરવા, સમજાણું, મનોમન ભગવાન હારે થોડોક સંવાદ કરવો, પછી કમસે કમ 5 તો ન હાલે, પણ હવે તમે કાંઈ ન કરો 5 કેવું પડે, બાકી કમસે કમ છે ને 10-11 દંડવટ કરવા પડે. બહુ ભાવથી હું આમ દંડવટ કરું છું તો મારા હાથ ભગવાનના ચરણને સ્પર્શ થાય છે, અને મારું આખું જીવન હું ભગવાનને સમર્પિત કરું છું એવી ભાવના સાથે 11 દંડવટ તો કમસે કમ કરવા જોઈએ જ્યારે આપણે ભગવાનના દર્શન કરવા જઈએ ને ત્યારે. અને પછી થોડીક પ્રદક્ષિણા કરીએ, ટાઈમ હોય તો 5-10 માળા કરીએ. એટલું કરીએ ને ત્યારે ભગવાનના આપણે દર્શન કરવા ગયા ને એ યોગ્ય રીત પ્રમાણે કર્યા કે સમજાણ. હજી તો ઓલો એક જણો બૂટ કાઢતો હોય ને તો ઓલો ચપ્પલ વાળો તો દર્શન કરીને વયો જાય પાછો. હું એને દર્શન કર્યા ખ્યાલ આવ્યો ને? પણ 5 લાખ કરોડ રૂપિયાનો કોઈ માલિક આવે ત્યાં કોઈને કાંઈ શીખવાડવું પડતું નથી. એવા લબડે વિવેક ખાતર જે કરે ને એ ખોટું નથી. ભગવાન સ્વામિનારાયણે કીધું કે કોઈ મોટો માણસ આવે સભામાં તો એને એ રીતે બોલાવો ચલાવો બધું કરવું, એ આખી વસ્તુ જુદી છે, ભગવાનની આજ્ઞાથી થાય છે. પણ જ્યાં રૂપિયા બાળી ત્યાં એવા પાણીના રેલાની જેમ હાવ ઢળી જાય, એ સમર્પણ ક્યાંથી આવ્યું? ક્યાંથી આવ્યું? કોણ કે છે? પૈસાના મહિમામાંથી આપણે મહિમાની વાત કરીએ છીએ. એમ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાય તો આપણો અહંકાર પાણીના રેલાની જેમ ઓગળી જાય ભાઈ. સમજાઈ ગયું ને? અને જો ભગવાનનો મહિમા ન સમજાય ને તો અક્કડ ઠૂઠ જેવા રહી, ક્યાંય આપણે નમીને નમ્ર થઈને રહી શકીએ નહીં. આપણને એમ જ થાય હું કંઈક છું, પણ જ્યારે ભગવાનના અસ્તિત્વની ખબર પડે ને કે ઓહો કેવા મોટા છે, આપણે હું આમ દાળ્યું ન આવે, આપણે શું આવે કયો ને,
આવે કઈ? ભગવાન સુધી જવાની જરૂર નથી. આખી દુનિયાના લેવલમાં આપણે ખાલી કલ્પના કરીએ. માણસની કિંમત કેટલી ખબર છે? તમે કોઈક મોટા સિટીમાં જાઓ, સમજો કે તમે મુંબઈ જાઓ, મુંબઈમાં એક સારામાં સારો સ્પોટ હોય ને, ત્યાં જઈને તમે ઊભા રહ્યા તો તમને કેટલા લોકો ઓળખે? એટલી તમારી મોટપ કહેવાય. કેટલા લોકો ઓળખે? હાલો, પછી તમને એમ હોય કે ભાઈ ભારતમાં તો આપણી બહુ પ્રસિદ્ધિ છે, તો વિદેશમાં જાઓ, ફ્રાન્સમાં જઈને તમારે ઓલો એફિલ ટાવર છે ને, ત્યાં થોડીક વાર ઊભું રહેવાનું. તો તમારે યાર કોણ ફોટા પડાવે છે, કોણ તમારું નામ પૂછે? એટલે પછી સમજી જવાનું કે આમાં આપણું કાંઈ છે નહીં, શાંતિ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. સમજાઈ ગયો ને? અરે બધા સેલિબ્રિટી હોય ને, એને કેટલું સુખ હોય ને એ તો એ જાણતા હોય. સમજાણું? કૂતરા જેવી જિંદગી જીવતા હોય, એમાં કઈ બહુ મજા નથી. ભગવાનના ભક્તો જે જિંદગી જીવે ને, એના જેવી જિંદગી એકે નહીં. તો એના જેવી જિંદગી એકે નહીં. કેવી મજા છે! તમે એકવાર કલ્પના જ કરો કે અનંત કોટી બ્રહ્માંડ જેના કંટ્રોલમાં છે એ આપણા બાપ હોય તો આપણને કોઈ પ્રકારની ભય કે ચિંતા રહે? કેટલી મજા આવે! આપણે છે ને એ કોઈથી કલ્પના નથી કરતા. બોલો, એમાં કઈ પૈસા બેસે? તેમ બેઠા બેઠા આપણે કેટલાય ભાત ભાતના વિચાર કરી, પણ મહિમાના વિચાર કરવાના થાય ને એટલે મન આપણને એવા વિચાર કરવા દે નહીં. જ્યાં સુધી ભગવાનનો મહિમા જેમ છે એમ ન સમજાય ત્યાં સુધી નિર્ભય જીવન થઈ શકતું નથી. આપણા બધાના માથામાં કેટલા પ્રકારના ભય ઘૂમ્યા જ કરતા હોય. અત્યારે બેઠા હોય ને તોય નિર્ભય ચરણ એક પુરુષોત્તમ નારાયણના છે. પુરુષોત્તમ નારાયણનું શરણું જે સ્વીકારી શકે એના જીવનમાં જ નિર્ભયતા રહે. બાકી બધા ભયભીત જ છે હરિદાદા. બધાને કંઈક ને કંઈક ભય છે, કોઈ સુખી નથી. આવા મોટા ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે, એનો કેફ રાખો. બરાબર ને? ડ્રગ્સ લે ને દારૂ પીવે ને એને 2-4 કલાક કેફ ચડી જાય, પછી સુરસુર્યો થઈ જાય, પણ કેફ ચડી જાય ને. એમ ભગવાનના મહિમાનો વિચાર કરે ને એને ભગવાનનો કેફ ચડે. અને જ્યારે ભગવાનનો કેફ ચડે ને ત્યારે એને અલૌકિક આનંદ અંતરમાંથી ઉદ્ભવે. અને એ આનંદની આગળ પંચ વિશેના સુખ રાખ જેવા લાગે. કેવા? પંચ વિશેના સુખ રાખ જેવા લાગે. અને જો એ આનંદ આપણને અનુભવાતો ન હોય ને તો એ રાખ જેવા પંચ વિષય મધ જેવા લાગે. આપણને મોહ પેદા થઈ જાય, એટલો બધો ફરક પડી જાય. આ ગૂગલમાં આપણે ટેમ્પરેચર જોઈએ ને, ટેમ્પરેચર, તો એમાં એવું લખેલું હોય કે 34 ડિગ્રી ટેમ્પરેચર અને ફીલ્સ લાઈક 41 ડિગ્રી. સમજાણું? છે 34 ડિગ્રી ટેમ્પરેચર, પણ તમને એનો અનુભવ થશે કેટલો? 41 ડિગ્રી. એટલે એ જેટલો ફેર હોય ને એટલો બફારો થાય. એટલે આમ તાપ ન હોય પણ હ્યુમિડિટી એટલી બધી હોય એટલે તમને બફારો બહુ થાય. એમ ભગવાને પંચવિષય બનાવ્યા છે ને, એનો રેશિયો કેટલો છે ખબર છે? એમાં સુખ 1% છે, પણ ફીલ્સ લાઈક 100%. રિયલમાં સુખ કેટલું છે પંચવિષયમાં? નથી એવું નથી, છે, પણ કેટલો? 1%. પણ 99% મોહને લઈને આપણને અનુભવાય છે. કેટલા ટકા? 99%. અને જો એ વાત ખોટી હોય તો પંચ વિશે ભોગવવાથી શાંતિ થાય કે નહીં? આ દિવસ સુધી પંચ વિશે ભોગવવાથી કોઈને શાંતિ થઈ? ભગવાન સ્વામિનારાયણે 47માં વચનામૃતમાં કીધું, પ્રથમના 47માં, કે પાતાળ સુધી
પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, એને કોઈ જળે કરીને ભરવા જાય તો એ ક્યારેય ભરી શકાય નહીં. એમ વિષય ભોગવીને કોઈ એમ ધારે કે મને તૃપ્તિ થઈ જાય, એમાં ક્યારેય તૃપ્તિ થતી નથી. ભાગવતમાં કીધું કે તમે યજ્ઞકુંડમાં ઘીની આહુતિ નાખ્યા કરો અને પછી એમ ધારો કે હમણાં આગ ઓલવાઈ જશે, હમણાં અગ્નિનું શમન થશે. કોઈ દી શમન થાય? જેટલું ઘી નાખો એટલી અગ્નિ વધુ પ્રજ્વલિત થાય. એમ જેટલા વિષય ભોગવીએ એટલી અશાંતિ થાય ને થાય. ઉદ્વેગનું કારણ પંચ વિષયની આસક્તિ છે. પણ આપણને લાગે કેવું? ફીલ્સ લાઈક 100%. અને ખરેખર કેટલું છે? 1% તો આપણે માનવું પડે છે. ભગવાને આ સૃષ્ટિ ચલાવવા માટે કળ ચડાવી છે. એટલે સ્ત્રીને પુરુષમાં થાય, પુરુષને સ્ત્રીમાં થાય, એ બેને એમના છોકરાઓમાં થાય, એટલે આખું સંસારનું ચક્ર હાલ્યા કરે. એટલે ભગવાને 1% મૂકેલું છે. પણ આ દિવસ સુધીમાં પંચ વિષય ભોગવીને કોઈને શાંતિ થઈ નથી. ઉદ્વેગ જ થાય. શું થાય? ઉદ્વેગ જ. તમે ગમે એટલું ન જોવાનું જોવો તો આમ વાસના હોય એટલે શરૂઆતમાં ગમે, પણ જોતા છેવટે માણસને શું થાય? ગમે એવો આસક્તિ વાળો હોય ને એને ઉદ્વેગ થાય અને ડિપ્રેશનમાં વયો જાય. તમે ગમે એટલા રસાસ્વાદી આવો, હારામાં હારું ખાવા જોતું હોય, ખાય ગમે એટલું ખાઓ, કોઈ તૃપ્તિ થાય? આપણે 40-50 વર્ષથી ખાખા જ કરી છે હારું, કોઈ તૃપ્તિ થઈ નહીં. પણ ભગવાન એવા છે, એનું ભજન જો કોઈ કર્યા કરે ને તો એને પૂર્ણ કામતા પ્રાપ્ત થાય, એને સંતોષ પ્રાપ્ત થાય. એમાં પૂર્ણતા છે, મંચ વિષયમાં નહીં. સમજાઈ ગયું ને? એટલે જીવનમાં પૂર્ણતાનો અનુભવ કરવો હોય એણે ભગવાનનું સુખ ચાખતા શીખવું જોઈએ. અને એ ભગવાનનું સુખ મહિમાએ સહિત આપણે ભગવાનની ભક્તિ કરીએ, ધર્મ પાળીએ, ભગવાનને રાજી કરીએ, સેવા કરીએ, એમાંથી બધું પ્રાપ્ત થાય. સમજાઈ ગયું ને? પુરુષોત્તમ પ્રાણ આધાર, આજ પર 4000 સ્વામી બોલે ત્યાં પર જણાય, એની નજરે સમાધિઓ થાય. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ હતા ને ત્યારે એના ચાકડીના ચટકે, આંખના મટકે, હાથના લટકે સમાધિઓ થતી. અને પરચા તો એટલા બધા થતા કે ઘણી વખત આપણે બધા પરચા વાંચીએ ને ત્યારે એમ થાય કે 100-200 વર્ષ પછી છે ને આ બધા પરચા લોકોને પચશે કે નહીં. અત્યારે તો એ બધી વસ્તુઓ, એ બધી પરંપરા ઉપલબ્ધ છે એટલે આપણને એ વસ્તુ 100% બનાય છે. પણ જેમ જેમ વર્ષો જશે ને તો એ ભગવાન સ્વામિનારાયણે જે ઐશ્વર્ય પ્રતાપ વહાવ્યું છે એને પચાવવું કઠણ છે. બોલો, આ તો પુરુષોત્તમ સર્વ પર સ્વામિનારાયણ નટવર, માટે આ તો છે મોટો અવતાર, શું કહીએ તે વારંવાર, સુખે સ્વામિનારાયણ ના થાવું, બીજે ક્યાંય ના લલચાવું, નિરવાસની કથઈ કરીએ
ભજીએ સ્વામીને ટેક ધરીએ. સુખે સ્વામિનારાયણ ના થાવું. કેવું થા આપણે બીજા બધા થાય છે પણ ભગવાન નથી થતા ને, એટલે આ સંસ્કૃતિનો અંત આવતો નથી. બોલો કેવી અદ્ભુત વાતો છે બધી. એક વખત ગઢડામાં શ્રીજી મહારાજ લાડુબાને ઓરડે જમવા માટે પધાર્યા. ત્યારે શ્રીજી મહારાજ પાસે લાડુબા થાળ લાવ્યા, થાળ મૂક્યો, અને એમના મનમાં ઘણા દિવસથી એક સંકલ્પ હતો કે મારે મહારાજને એક વસ્તુ પૂછવી છે. હાથ જોડીને લાડુબા પ્રેમથી કીધું, મહારાજ મારે એક વસ્તુ પૂછવી. પૂછો. મહારાજ કે પૂછો ને. હે પ્રભુ, તમે કૃષ્ણાવતારમાં જ્યારે હતા ત્યારે કૃષ્ણાવતારમાં તમને કોણ જમાડતું, કોણ નવરાવતું? તે સાંભળીને મહારાજ બોલ્યા, લાડુબા અમે તમારા ઘરે એટલા વર્ષોથી રહ્યા, પણ તમે જેમ છે એમ મારો મહિમા જાણી શક્યા નહીં. એમ કહીને મહારાજ થોડું હસ્યા. અને પછી લાડુબાને મહારાજે કીધું, એટલું બધું મગભમમાં કીધું, લાડુબા હું સર્વ અવતારનો અવતારી છું અને ક્યારેય આ પૃથ્વી ઉપર આવ્યો નથી અને આવીશ પણ નહીં. તે સાંભળીને લાડુબાએ હાથ જોડીને કીધું કે મહારાજ આજે તમે ભૂલ ઓળખાવી. સમજાઈ ગયો ને? હું ક્યારેય આવ્યો નથી ને હવે પાછો આવવાનોય નથી. એટલે કે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એક જ વાર આ બ્રહ્માંડમાં આવે છે. એ સર્વ અવતારના કારણ છે. સમજાઈ ગયું ને? આ વાત સમજવા જેવી છે. અત્યારે હવે ભગવાન સ્વામિનારાયણનું પુરુષોત્તમપણું સમજવું હોય ને તો જાહેર સભાઓમાં સમજી શકાય એમ નથી. સંતોની અંગત ગોષ્ઠી કરીને જો કોઈ જાણવા માટે જિજ્ઞાસુ બને અને કપ રાખીને એટલો સમય કાઢીને જો સત્સંગ કરે ને એને સમજાશે. બાકી હવે અઘરું છે. સમજાઈ ગયું ને? પણ મબ્બમમાં જે સમજી જાય એને જ ભગવાન ભગત કહેવાય ને. સમજી ગયા ને તમે? ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે 71 ચોકડી રાજ કરીને એક ઇન્દ્ર પડે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, આ 4 યુગનું એક સાયકલ પૂરું થાય ને એને એક ચોકડી કહેવાય. એવી 71 ચોકડી રાજ્ય કરે કોણ? ઇન્દ્ર. અને પછી એનો દેહ પડે. એવા 14 ઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરાટ બ્રહ્માનો થાય. તેમાં શુદ્ર, વૈરાટ અને ત્રિદેવ એ 3નો નાશ થાય. એવા 30 દિવસનો એક મહિનો અને 12 મહિનાનું એક વર્ષ, એવા 100 વર્ષ વૈરાટ જીવે ને પ્રધાન પુરુષને રૂવાડે રૂવાડે ક્ષીરસાગર છે એટલે 3.5 કરોડ શેષશાહી થયા. માટે એ સર્વેથી તો પ્રધાન પુરુષ મોટા છે. ને તે પ્રધાન પુરુષના એક દિવસમાં વૈરાટ પડે તેવા 100 વર્ષ પ્રધાન પુરુષ જીવે ને તે પાછા પ્રકૃતિ પુરુષના એક દિવસમાં નાશ પામે. બહુ મોટી વાત છે પણ સમજવા માટે બહુ કામની છે. એવા 100 વર્ષ પ્રકૃતિ પુરુષ જીવે છે એમ ત્યાં સુધી કાળ પૂગે છે. કાળનું સામ્રાજ્ય અહીંયાથી લઈને છેક પ્રકૃતિ પુરુષ સુધી છે. એટલે કે કાળની સાથે ત્યાં બધા વિકારો ફેરફારો થાય છે. ત્યારે બીજા શું કાળ થકી મુકાવે? કેમ કે જ્યાં જ્યાં કાળની ગતિ હોય તમે ત્યાં તમારો નિવાસ થાય, ત્યાં કાળની ગતિ તો રહે જ. બીજા શું કાળ થકી મુકાવે? માટે તેને વિશે અરુચિ કરીને એક અક્ષરધામના ધામી જે પુરુષોત્તમ ભગવાન મેળા છે તેનું મહાત્મ્ય સમજીને તેનો જ બ્રહ્મરૂપે કરીને આશરો કરવો. પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાન સ્વામિનારાયણનો આશરો કરવો અને ત્યાં છેક અક્ષરધામમાં પહોંચવાની રુચિ રાખવી.
અને એના માટે એના સાધુમાં જીવ બાંધવો આ સિદ્ધાંત વાર્તા છે. સમજાઈ ગયું ને? પુરુષોત્તમ નારાયણને પામવા માટે અહીંયાથી કોઈ બળ કરીને ઠેકડો મારે તો કેટલાક સ્વર્ગમાં પહોંચે, કેટલાક બ્રહ્મલોકમાં પહોંચે, કેટલાક વિરાટ પુરુષ સુધી પહોંચે, કેટલાક પ્રધાન પુરુષ સુધી પહોંચે, કેટલાક પ્રકૃતિ પુરુષ સુધી પહોંચે. ને કોઈક એવા વિરલા હોય કે જેને ખરેખર ભગવાન સ્વામિનારાયણ જેમ છે એમ સમજાઈ ગયા હોય અને એની આજ્ઞા ઉપાસના દ્રઢ કરીને એવી આમ મહેનત કરી હોય ને છેક અક્ષરધામ સુધી પહોંચી જાય. માટે ગુણાતીતાનંદ સ્વામી કે અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી કરીને આવી સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરીને ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચવાની વાત છે. સમજાઈ ગયું ને? એટલે મહારાજ કહેતા સ્વરૂપ નિષ્ઠામાં ખામી રહે ને એ ટળતી નથી. સ્વરૂપ નિષ્ઠા જીવે પોતે કરવાની હોય, બાકીનું કામ બધું ભગવાન કરાવે. પણ ભગવાનને જેમ જેમ ઓળખીને એમનો નિશ્ચય પાકો કરવો ને એમાં ભગવાન થોડુંક જીવ પાસે પણ અપેક્ષા રાખે છે. એટલે આપણે પૈસા કમાવા માટે બાલ મંદિરથી છોકરો ભણતો હોય તો છેક કોલેજ પૂરી કરે, ડિગ્રી લઈ લે, ત્યાં સુધી પેટનું કરવા માટે એટલા વર્ષો આપણે નાખી દઈએ છીએ કે નહીં? એમાં શું સમજવાનું હોય કે કઈ રીતે આપણી પાસે પૈસા સારી રીતે આવે, એટલું શીખવા માટે એટલા વર્ષો બધા મહેનત કરે છે. તો પેટનું કરવા માટે એટલું કરતા હોય તો ઠેઠનું કરવા માટે થોડોક ભગવાનનો મહિમા સમજવા માટે પણ સમય કાઢવો, સત્સંગ કરવો, સાધુ પાસે બેસવું, શાસ્ત્રો વાંચવા, સારા સારા જે સંતો હોય એની કથાઓ સાંભળવી, તો આપણને જેમ જેમ ભગવાન ઓળખાય અને આપણું પરલોકનું એટલે કે ઠેઠનું કામ ક્લિયર કટ રહે. બરાબર ને? ભગવાન સ્વામિનારાયણ કેવા મોટા છે. હજી એક તમને ચરિત્ર કહું. મેથાણના પૂજાભાઈ હતા, બહુ સારા સત્સંગી અને ભગવાનની જોરદાર નિષ્ઠાવાળા. એ મેથાણ ગામ છે ને ધાંગધ્રા નીચે આવે. એટલે જ્યારે જ્યારે એમને ધાંગધ્રા જવાનું થાય ત્યારે ધાંગધ્રાના રાજા એને એવો પ્રશ્ન પૂછે કે પૂજાજી, તમે સ્વામિનારાયણમાં એવું શું ભાળી ગયા કે તમે એના ભગત થઈ ગયા છો અને તમે એને ભગવાન કહો છો? શું ભાળી ગયા છો એવું? એવું ધાંગધ્રાના રાજા મેથાણના પૂજાજીને વારે વારે કહે. ત્યારે પૂજાજી એ સમયે જે એમને યાદ આવે એ બધી વાત કરે. પણ એને કાયમ એવું થાય કે એકવાર શ્રીજી મહારાજ જ્યારે મુલાકાત થાય ને ત્યારે મહારાજને પ્રશ્ન પૂછવો કે મહારાજ તમે જ મને તમારો મહિમા કહો ને. એટલે પછી મને કોઈ પૂછે ને તો એ જ મારે કહેવા થાય ને. એમાં એકવાર એ ગઢડે ગયા અને ગઢડે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી શ્રીજી મહારાજની પાસે બેઠા અને મહારાજ કે બોલો બોલો પૂજાજી, કઈ સંકલ્પ છે? કે મહારાજ તમારો જે પ્રતાપ છે, તમારો જે મહિમા છે ને એ મને જરા કયો ને. ત્યારે મહારાજ કે મારો પ્રતાપ જાણવાની જરૂર નથી, તમે તમારો પ્રતાપ જાણો છો? કે નહીં, તમારો જેટલો પ્રતાપ છે ને તેને તમે જાણતા નથી, મારો ક્યાંથી જાણશો? કે એટલે એને બહુ આશ્ચર્ય થયું કે ભાઈ મારા મત એવું છે, મારા મત કઈ છે નહીં. પછી બોલ્યા, હો મહારાજ, શ્રીજી મહારાજ કે તમારામાં તો એટલી સામર્થ્ય છે જે જીવોને અક્ષરધામમાં ઠેઠ મોકલી દો. પૂજાજી કે આપણામાં કઈ એવું સામર્થ્ય નથી, આપણે કોઈને કલ્યાણ કર્યું નથી. એ કઈ રીતે તમે કહો છો પ્રભુ? મને નથી મનાતું. મહારાજ કે તમને મારો મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય છે, માટે જે જીવ તમારા દર્શન કરે કે તમારો ગુણ લે કે તમારા ગોળાનું પાણી પીએ એ સર્વેનું કલ્યાણ થાય છે. ભલે તમને ખબર નથી તોય એ તમારું સામર્થ્ય છે, એવું તો તમારું સામર્થ્ય છે. હવે બોલો, મારું સામર્થ્ય જાણવું છે? ના પ્રભુ, તમારા ભજનથી, તમારો મહિમા રાખીને આજ્ઞા પાળવાથી જો મારામાં એટલું સામર્થ્ય આવતું હોય તમારામાં હોય જ, એમાં શું કેવું? બોલો, આવા ભગવાન સ્વામિનારાયણ છે.
બહુ દયાળુ, બહુ દયાળુ. અને એવા મોટા ભગવાનો, એવા મોટા ભગવાન, પણ એના પ્રેમી ભક્તો આવે ને સામે ભાવના વાળા, ત્યારે હાવ ભગવાન એને વશ થઈને વર્તે હો. આપણે ભગવાનનો ખૂબ મહિમા સમજીએ, પણ ભગવાન જ્યારે એના ભગત પાસે આવે ને ત્યારે એને કોઈ પ્રકારનો એના મહિમાનો ભાર ન હોય. બરાબર ને? એટલે કાર્યાણીના 5મા વચનામૃતમાં ભગવાને કીધું કે ભગવાનને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે. પછી બધા સંતોએ જવાબ દીધો, પણ પછી છેલ્લે ભગવાને એવું કીધું કે પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. શેના માટે? લાડ લડાવવા માટે. અને ભગવાન એવા લાડ લડાવે ને એટલે પછી મહિમા તો હોય. તમે જેને બહુ મોટા માનતા હો એ તમારા માટે કંઈક કરે થોડું ઘણું તો તમને કેવું આમ બહુ ગમે ને, ઓહો આવા મોટા ભગવાન અમારા માટે આવું કરે. એવું ભગવાન બહુ કરતા. એક વખતે શ્રીજી મહારાજ ઉપલેટા ગામમાં ગયેલા. કયા ગામમાં? ઉપલેટા. ત્યાં એક આહિર ભગત હતા, બહુ સારા, ભોળા ભલા અને ભગવાનમાં બહુ પ્રેમ વાળા. મહારાજ સામેથી એના ઘરે ગયા. મહારાજ કે શું કરો છો બધા? બધા જમવા બેઠા હતા. બધા કે મહારાજ જમવા બેઠા છીએ. મહારાજ કે અમે ભૂખ્યા થયા છીએ, તે ખાવા આપો. હવે જમતા હતા ને એટલે બધાના હાથ હેઠા હોય. એટલે એક માળી હતા ને એ કે મહારાજ અમારા હાથ હેઠા છે. થોડા ઉતાવળા હતા એટલે તરત બોલી ગયા, મહારાજ અમારા હાથ હેઠા છે, જો તમારા હાથ ચોખ્ખા હોય તમે લઈ લો ને જાતે. એવું કીધું. મહારાજ કે વાંધો નહીં. પછી મહારાજે પોતે કોઠલો, પેલાના જમાનામાં આવતા ને માટીનો કોઠલો મૂકવા માટે, જાતે કોઠલો ખોઈલો અને કોટલામાંથી શું કાઢ્યું ખબર? પીઝા, પાવભાજી એવું ના ના હો. હું કાઢ્યું જો કોટલામાંથી ઘેંસ અને દૂધ લઈને થાંભલા ને ઓઠીંગણ દઈ મારા જમવા બેસી ગયા. એમ ભગવાન પ્રેમી ભક્તની ન્યા છે ને વણ બોલાવા જાય. અરે એની સામે બેસીને જમતા હોય ને ઓલા સામે જમતા હોય કેવો પ્રેમ થાય. એમ થાય ને. ઓહો. પછી મહારાજ કે અત્યારે અમે છે ને હજી નવા છીએ. આ છે એકદમ શરૂઆતના કાળની વાત. મહારાજ નવા ગાદી ઉપર બેઠેલા ને ત્યારે મહારાજ કે અત્યારે છે ને અમારું બધું ઇનિશિયલ સ્ટેજ ચાલે છે, એટલે અત્યારે અમને આ બધો લાભ આપીએ છીએ. એક સમય એવો આવશે કે તમારે અમારા દર્શન કરવા માટે સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભું રહેવું પડશે. અને પછી એવું થયું હતું જ્યારે શ્રીજી મહારાજે વડતાલમાં રંગોત્સવ કર્યો ને ત્યારે આ પરિવાર આવ્યો. અને એ વખતે એવું કહેવાય છે 3 લાખ માણસો ભગવાન સ્વામિનારાયણને પ્રગટ ભગવાન જાણીને ભજન કરનારા ભેગા થયા હતા વડતાલમાં. અને શ્રીજી મહારાજ 12 બારણાના હિંડોળા ઉપર બધાની ભાવના સ્વીકારતા હતા. 12 સ્વરૂપે જે હાર ને બધી વસ્તુ આવે ને ચારે બાજુથી ભગવાન સ્વીકારતા, લાકડીથી પગ લાંબો કરીને. તો સવારથી બધા પૂજન કરતા હતા ને રાતે પૂરું ન થયું એટલે ઠેઠ રાતના 2-3 વાગ્યા સુધી બધું પૂજન ચાલતું હતું. પછી આ પરિવાર આવ્યો ને ત્યારે ભગવાનને તો કઈ જૂનું થતું જ નથી. કેમ કે ભગવાનને ભૂત ભવિષ્ય કે વર્તમાન નથી, એને તો એક જ કાળ છે. કેમ કે ઈ પોતે મહાકાળ છે. એટલે એ કે યાદ આવ્યું ઓલો પરિવાર ભૂલી ગયેલો, આહિર પરિવાર હતો ને ઈ યાદ આવ્યું. તમારા કોઠલામાંથી અમે જાતે લઈને ઘેંસ અને દૂધ ખાવા માટે થાંભલાના ઓઠીંગણે બેઠા હતા. તમને કીધું હતું કે એક સમય એવો આવશે કે સવારથી સાંજ સુધી તમે રાહ જોશો ને ત્યારે માંડ અમારા દર્શન થશે. યાદ આવ્યું તો કે હા પ્રભુ યાદ આવ્યું. કેટલો આનંદ થાય. આવા ભગવાન પ્રેમીને વશ છે. ભૂલે નહીં બધું, ભગવાન ન ભૂલે. આપણને એવી ભંગાર ટેવ છે ને કોઈ આપણા માટે કેટલું કર્યું હોય ને તરત ભૂલી જાય અને તરત બગાડી નાખી. 5-7 વર્ષની દોસ્તી હોય ને 2-5 પ્રસંગ આમ ન જામે ને તરત ધડ દઈને તોડ નાખી. એવું બોલીને ઓલાને કાળજું બળી જાય.
પણ ભગવાન એવું કરે નહીં. તમે 10 જન્મ પહેલા ભગવાન માટે કંઈક કર્યું હોય ને, એ ભગવાનને હાવ તાજે તાજું હોય, 1 સેકન્ડ પહેલા કર્યું હોય ને એવું જ. કેમ કે ભગવાનને કાળ નથી, આપણે છે ભૂતકાળ ભવિષ્યકાળ. ભગવાનને તો જે તમે કર્યું હોય ને એ બધું એને સામે જ હોય. મજાના છે ને ભગવાન. એક વખત એ જ સમય દરમિયાનની વાત છે, ભગવાન પીપલાણામાં હતા. પીપલાણા કોણ કોણ ગયા આમાંથી? આપણે ગયા હતા ને, હાથ ઊંચો કરો મનરભાઈ. પીપલાણા ગયા આવ્યા ને? પીપલાણાની બાજુમાં કયું ગામ? આખા ગામ. આખા પીપલાણા નથી કહેવાતું? પીપલાણાની બાજુનું ગામ કયું? હા, આખા ગામ. તો પીપલાણાના નરસિંહ મહેતાના એક દીકરી હતા. અત્યારે જ્યાં મંદિર છે ને આપણું મંદિરથી થોડેક જ દૂર નરસિંહ મહેતાનું ઘર છે, ત્યાં છત્રી કરેલી છે. શ્રીજી મહારાજ વન વિચરણમાં ફરતા ફરતા પીપલાણામાં પહેલી વખત ત્યાં આવેલ. એ નરસિંહ મહેતા, એમના દીકરી, એમનું નામ હતું લાડકીબાઈ. એમના લગ્ન થયેલા આખા ગામના નરસિંહ દવેની સાથે. ક્યારે આવો? એટલે પીપલાણાના નરસિંહ મહેતા, એના દીકરી લાડકી, એના લગ્ન આખા ગામના નરસિંહ દવે હારે થયેલા. યાદ રહ્યું ને? એ લાડકી ડોશી, એટલે કે આપણા ગ્રંથોમાં છે ને બેનોને શું કે ડોશી, એટલે તમારે એમ નહીં માનવાનું કે વૃદ્ધ જ હશે, પણ હવે એ જ અમારે વાંચવાનો હોય એટલે એ જ અમારી ટેવ પડી ગઈ હોય. એટલે એ લાડકીબાઈ એટલે કે નરસિંહ મહેતાના દીકરી આખા ગામ હતા ને જે, એમણે ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ આજ મારે ઘેર જમવા પધારો. અને આ બાજુ એના ભાઈ હતા કલ્યાણજી, પીપલાણા ગામના, એટલે કે નરસિંહ મહેતાના દીકરા. એ કે મહારાજ મારે ઘેરે જમવા પધારો. અને બે ભાઈ બહેન વચ્ચે ખેંચતાણ થઈ. પછી ભગવાન, બે પ્રેમી ભક્તો હતા, કલ્યાણ અને લાડકીબાઈ. એટલે ભગવાન કે એક કામ કરો, તમે છે ને બે ઘરે બધી કમ્પ્લીટ તૈયારી કરો. તો કેટલા માણસો નહીં? તો કે મારા સહિત આ બધા સંતો ભક્તો બધા આવશે. એટલે કે બે ઘરે? એટલે સવાર સાંજનું કહો છો કે ના ના એક જ ટાઈમે? એને આશ્ચર્ય થયો ને. પણ ભગવાનના પરચા જોયેલા ને એટલે શંકા કરી. બાકી આપણે હોય તો શું કહી, ફેર નથી પડતો ને તમારે? પાકું છે ને? રસોઈ નહીં બગડે ને પાછી અમારી? એવું બધું પાકું કરી. પણ એને તો બધું જોયેલું. મહારાજ કે બધા સંતો ભક્તોની રસોઈ કમ્પ્લીટ તમે બે જૈન કરી રાખો, અમે આવશું. લાડકીબાઈ ગયા આખા અને કલ્યાણભાઈ ગયા એને ઘરે પીપલાણા. બે ઘરે સરસ મજાની રસોઈ તૈયાર થઈ. ત્યારે શ્રીજી મહારાજ એ બે ભાઈ બહેનના પ્રેમને વશ થઈને જેટલા સંતો ભક્તો હતા ને એ બધાના રૂપ ધારણ કરીને બે ટીમ બનાવી. અને એક જ સાથે એક ટીમ ગઈ આખા ગામ અને એક ટીમ ગઈ પીપલાણા ગામ. ત્યાં ગયા, ભગવાનનું સામૈયું થયું બે ગામમાં એકારે. અને ભગવાનને વાજતે ગાતે પોતાના ઘરે પધરાવ્યા, પધરાવણી થાય ને પછી સંતોની પંગત પડી. અને એ વખતે બે પરિવારે પોતપોતાના સગા સ્નેહીઓને બોલાવેલા. બોલાવે ને, તમારા ઘરે સંતોનો થાળ હોય તમે દર્શન કરવા બોલાવો, તો બધા એના સંબંધીઓને બોલાવેલા. હવે આમ પાસે નજીકના સંબંધી, એટલે અહીંયાથી જમીન બધા સંબંધી બાજુના ગામમાં જાય. એટલે કે પીપલાણા વાળા જમીન જાય આખા ગામમાં, અને આખા ગામના બધા જમીન જાય પીપલાણા. તો એ બધા મહેમાનો ગોટાળા ચડ્યા કે સહજાનંદ સ્વામી આખામાંય છે પીપલાણામાંય છે. પછી ઘણા તો પાછું ટેસ્ટિંગ કરવા માટે બે જગ્યાએ પાછા ગયા. તો ત્યાં બધા સંતો ભક્તોને પાછા ભગવાન પીરસતા હોય. એટલે બધાને એટલું બધું આશ્ચર્ય થયું કે ઓહો, એક હારે બે જગ્યાએ
ભગવાને દર્શન દીધા. બોલો, એના પ્રેમી ભગત માટે કાંઈ પણ કરી શકે કે નહીં? જ્યું કોઈ લોભી પુરુષને પાયો ધન ભંડાર, ત્યું પ્રત્યક્ષ પ્રભુ પ્રીચ કે બાઢત પ્રેમ અપાર. જા ઘટ પ્રેમ ન સંચરે, સો ઘટ જાનો મશાન. જેસી ખાલ લુહાર કી શ્વાસ લેત બિન પ્રાણ. પ્રેમ કેટલું મોટું કામ કરે. એક હરિભગત હતા. આપણને છે ને ભગવાન પ્રત્યેની ભાવના, પ્રેમ, એની શું તાકાત છે ને, એની આપણને જ્યાં સુધી અનુભૂતિ ન થાય ને ત્યાં સુધી પાકી ખબર પડે નહીં. એક ભગવાનના ભગત બહુ સારા, આમ સત્સંગમાં એને કોઈ ઓળખે નહીં હો, હા ભોળા ભલા એવા. પણ એને એક શહેરમાં રહેતા હતા, ત્યાં એક સરસ મંદિર હતું અને મંદિરમાં ઘનશ્યામ મહારાજ હતા. તો એ પહેલા રહેતા કોઈ બીજા ગામમાં, એની નોકરીને લઈને એને એ શહેરમાં જવાનું થયું. નજીકમાં જ એક મંદિર હતું, મંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ, ને ઘનશ્યામ મહારાજના રોજ દર્શન કરવા જાય. રોજ દર્શન કરવા જાય ને તો એમને જેવો સંતો મહિમા શીખવાડે ને એ મહિમાય સહિત દર્શન કરે. કઈ રીતે? મહિમાય સહિત. એમ કરતા કરતા એને ઘનશ્યામ મહારાજ હારે બહુ હેત થઈ ગયું, બહુ હેત થયું ઘનશ્યામ મહારાજમાં. પછી એમણે એક નિયમ લીધું, નાનું એવું નિયમ. શું લીધું ખબર? કે જ્યાં સુધી હું આ શહેરમાં હોઉં ને ત્યાં સુધી મારે ઘનશ્યામ મહારાજની મંગળા કરવી. એટલો જ નિયમ હો. બાકી હાવ સામાન્ય ભગત બિચારા સવારથી સાંજ સુધી નોકરી કરે. નિયમ શું રાખ્યો? ઘનશ્યામ મહારાજની મંગળા કરવી. એને એક નિયમ લગભગ 7 વર્ષ પાડ્યો. કેટલા વર્ષ? 7 વર્ષ. પછી એમને એમના પરિવારના કંઈક પ્રશ્નોને લઈને અને નોકરીને લઈને બીજા સ્ટેટમાં જોબ કરવા માટે જવાનું થયું. ત્યાં પગાર સારો મળતો હતો અને બધું સારું હતું. બીજા સ્ટેટમાં જઈને રહેવા બેઠા. ત્યાં મંદિર નહોતું, પણ 7 વર્ષ સુધી રોજ મંગળા કરેલી ને એટલે એમને ગમે નહીં. ઘનશ્યામ મહારાજમાં જીવ જોડાઈ ગયેલો. તો ભગત મૂંઝાણા કરે બિચારા. આમ તો કોઈને એ વાતમાં કોઈને તમે કહો તો એને ખબર એવું પડે, જેને ભગવાનમાં કઈ ન ખબર પડતી હોય એને. બીજા કોઈને વાત કરે નહીં. પછી એક દિવસ એ રાતે છે ને સૂતા અને સવારે વહેલા જાગી ગયા. અને વહેલા જ્યારે પૂજા કરતા હતા ત્યારે એને ઘનશ્યામ મહારાજ યાદ આવ્યા અને ભગત રડી પડ્યા, બહુ રોયા. એને એવું થયું કે કેટલું મને દર્શનનું સુખ હતું, રોજ મારે મંગળા થતી હતી. આ પૈસા માટે કે મેં આ ભગવાનનું દર્શનનું સુખ જવા દીધું ને, હવે એ બધું મને ક્યારે મળશે એમ કરીને ખૂબ રોયા, બહુ રોયા. સવારમાં બધો પરિવાર તો સૂતો હતો. આવું રોજ થાય. રોજ પૂજા કરવા બેસે વહેલા અને એને ઘનશ્યામ મહારાજ યાદ આવે અને ભગત રડી પડે. એમ કરતા કરતા અઠવાડિયા સુધી થયું ને પછી એક દિવસ એ ભગતને સવારની પૂજામાં જે ઘનશ્યામ મહારાજ માટે એટલા તનપાપડ હતા ને એ ઘનશ્યામ મહારાજે સાક્ષાત દર્શન દીધા. અને એ ભગત જ્યારથી એને એ ઘનશ્યામ મહારાજના એ દિવ્ય રૂપે દર્શન થયા ને ત્યારથી ભગવાને એનું આખું ચેન્જ કરી નાખ્યું. સમજાઈ ગયું? હવે ઘનશ્યામ મહારાજ એને પકડી લીધા. એટલે હવે જ્યારે ઘનશ્યામ મહારાજને યાદ કરે ત્યારે ઘનશ્યામ મહારાજ દેખાય એવું નહીં. હવે કાંઈ પણ કરે
ઘનશ્યામ મહારાજની સ્મૃતિ એને મટે નહીં. બોલો, આવું ભગવાને કીધું. એટલે આધ્યાત્મિક માર્ગમાં જ્યારે ઢાળ ચડવાનું હોય ને ત્યારે આપણને ન ગમે. સંતો પરાણે ખેંચી ખેંચીને સભામાં બોલાવે, પછી જાણો ને ખેંચી ખેંચીને આવો સત્સંગનો લાભ લ્યો એમ કરીને બોલાવે, ભજન કરાવે, ભગવાનનો મહિમા સમજાવે. આપણને બહુ ગમે. ફાર્મમાં જઈને આમ જઈને બધા ગપાટા મારવા આપણને બહુ ગમે. આ બધું ગમે નહીં. ભગવાનની આજ્ઞા પાળવી ગમે નહીં. માળા કરવી ગમે નહીં. જપ કરવા બહુ ઝાઝા ગમે નહીં. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું ગમે નહીં. ભગવાનના તિલ ચિહ્ન સંભાળવા ગમે નહીં. 5 માનસી કરવી ગમે નહીં. સવારની પૂજા લાંબી કરવી ગમે નહીં. ખ્યાલ આવો ને? બહારનું બધું ખાવાનું છોડવું ગમે નહીં. ભગવાનની નાની મોટી બધી આજ્ઞાઓ હોય એની બહાર નહીં જવાનું આપણને બહુ ગમે નહીં. કેમ કે ઢાળ છે. પણ એકવાર એ ઢાળ આપણે ચડી ગયા પછી ભગવાન આપણને એવું બળ આપે ને એવા સામેથી પકડી લે ને પછી આપણને બધું સહજ થઈ જાય. ખ્યાલ આવ્યો ને? એટલે આધ્યાત્મિક માર્ગમાં નાની મોટી સાધના તમે લાંબો સમય સુધી ચાલુ રાખો એનું બહુ મોટું પરિણામ મળતું હોય છે. તમે દાખલા તરીકે કાંઈ નહીં હો, એક નાનામાં નાની સેવા તમે નક્કી કરો કે મારે છે ને રોજ મંદિરમાં આ સેવા કરવી. તમે 5-6 વર્ષ એ સેવા કરો ને એનું એટલું બધું મોટું ફળ મળે કે ન પૂછો વાત. એક નાનો એવો નિયમ લ્યો કે મંદિરે જઈને મારે રોજ 10 માળા કરવી. તો તમે લાંબા સમય સુધી કન્ટિન્યુઅસ એ જ સમય એ જ રીતે લાંબો સમય કરો ને ભગવાન રાજી થઈ જાય. કેમ? જે જીવને ડિસિપ્લિન ગમતું નથી. એટલે ભગવાન આપણી માળા જોઈને ખુશ નથી થતા. આપણો પ્રયત્ન જોઈને ભગવાન રાજી થઈ જાય કે આણે મારા માટે એટલું એના મનને મારીને કર્યું ને એટલે મારે આને સુખી કરવો છે. એમ ભગવાન આપણા કામ કરે. માટે જે કરીએ એ 100% મૂકીને કરવાનું. બરાબર ને? સવારની પૂજા કરવા બેઠા હોય ત્યારે પૂજા જ કરવાની. માળા કરવા બેસીએ ત્યારે માળા જ કરવાની. કથા સાંભળવા બેઠા હોય ત્યારે કથા સાંભળવાની. અને જ્યારે સેવા કરવા આપણે સમય કાઢીએ ત્યારે સેવા એવી જોરદાર કરવાની કે ભગવાન જોઈને રાજી રાજી થઈ જાય.